પ્રશ્ન નંબર 1, શાળામાં નિપુણ ભારત કમિટીની રચના કરવા માટે કેટલા સભ્યો જોઈએ? તો જવાબ આવશે 6 સભ્યો. નંબર 2, પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રની પસંદગી કઈ કક્ષાએ કરવામાં આવે છે? તો ક્લસ્ટર કક્ષાએ પસંદગી કરવામાં આવે છે. નંબર 3, પત્રક D3 એટલે કયું પત્રક કહેવાશે? તો ધોરણ 2 નું પ્રગતિ પત્રક છે તે D3 કહેવામાં આવશે. નંબર 4, કોઈ શાળાનો રિપોર્ટ પ્રિન્ટ કરવો હોય તો કઈ સાઇટ પરથી મળી શકશે? તો તેનું નામ છે schoolreportcards.in. નંબર 5, પત્રક બી એટલે કયું પત્રક? તો વ્યક્તિત્વ વિકાસ પત્રક. નંબર 6, શાળા તત્પરતા અંતર્ગત આપવામાં આવેલ વિદ્યાર્થીની જે પ્રવૃત્તિની પુસ્તિકા છે તેનું પ્રથમ પ્રકરણ કયું છે? તો તેનું નામ છે હું. નંબર 7, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 312 વિદ્યાર્થી હોય તો શાળાને સંયુક્ત ગ્રાન્ટ પેટે વાર્ષિક કેટલા રૂપિયા મળશે? તો રકમ છે 75,000. નંબર 8, પત્રક એ એટલે કયું પત્રક કહેવાશે? તો રચનાત્મક મૂલ્યાંકન. નંબર 9, પત્રક સી એટલે કયું પત્રક? તો પરિણામ પત્રક. નંબર 10, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ 6 થી 8ના બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા મેળવવા માટે શાળાથી વસાહતનું અંતર કેટલું હોવું જોઈએ? તો 3 કિલોમીટર. નંબર 11, પત્રક D2 એટલે કયું પત્રક? તો ધોરણ 1 નું પરિણામ પત્રક હોય તેને D2 પત્રક કહેવાય છે. નંબર 12, રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા કોણ આપી શકશે? તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય તે આ પરીક્ષા આપી શકશે. નંબર 13, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ટ્રાન્સફર થયેલ વિદ્યાર્થીઓની યાદી કયા ઓપ્શન દ્વારા જોઈ શકાય છે? તો તેનું નામ છે યુટિલિટી. નંબર 14, પત્રક એફ એટલે કયું પત્રક કહેવાશે? તો ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓનું પ્રગતિ પત્રક. નંબર 15, ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓને બાળવૃંદની રચના કરતી વખતે કેટલા જૂથમાં વિભાજિત કરવામાં આવશે? તો જવાબ છે 4 જૂથ. નંબર 16, 10 દિવસીય બેગલેસ પ્રવૃત્તિ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે? તો ધોરણ 6 થી 8. નંબર 17, CWSN-માં N એટલે શું? તો N એટલે નીડ્સ. નંબર 18, SOE નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે સ્કૂલ ઓફ એક્સેલન્સ. નંબર 19, કયા વર્ષથી માધ્યમિક શાળાઓમાં ધોરણ 8ના વર્ગો બંધ કરવામાં આવ્યા હતા? તો વર્ષ 2012થી. નંબર 20, ધોરણ 5 થી 8ના દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમનું સંચાલન કોણ કરે છે? તો એ કાર્યક્રમનું સંચાલન GCRT દ્વારા થાય છે. નંબર 21, રહેવા જમવાનું ફ્રી હોય તો કેટલા ટકા દૈનિક ભથ્થું મળવા પાત્ર છે? તો જવાબ આવશે 25%.